બોટાદ જિલ્લાના જલાલપુર ગામના રહેતા હસનભાઈની સરાહનીય કામગીરી સામે આવી છે। હસનભાઈ પોતે રેકડી ચલાવી ગુજરાન ચલાવે છે। ઢસા ગામ, ઢસા જંકશન, દામનગર, લીમડા, રસના ગામ તેમજ હસનભાઈના ચાહક ગમે તે શહેરમાં ગામમાંથી ન્યાઝનો મતલબ પ્રસાદી થાય છે। અજાણ્યા હોય કે જાણીતા હોય કોઈ પણની ત્યાં ન્યાઝ બનાવવા માટે હસનભાઈએ મનાઈ નથી કરી। હસનભાઈને લગ્ન પ્રસંગના રસોડા 1 થી 5000 માણસોના રસોઈ માટે નક્કી કરે પૈસાનું બહાનું આવી ગયું હોય અને છતાં કોઈને ન્યાઝ બનાવવાની હોય તો રાંધવા માટે હસનભાઈની જરૂર પડતી હોય તો હસનભાઈ લગ્ન પ્રસંગના ઓર્ડરને રદ કરી નાખે છે। હસનભાઈ કોઈ પણની ત્યાં ન્યાઝ બનાવવાના પૈસા તેમજ પેટ્રોલના પૈસા પણ નથી લેતા। જે કેસની ગુજરાતી સાથે આસિફ રવાણી ઢસા। મારું નામ અશરફભાઈ હબીબભાઈ મુસાણી, રહેવાનું ઢસા જંકશન મસ્જિદના મકાનમાં, ઉર્ફે નકુભાઈ। આજે ભાઈ રાંધે છે, હું પોતે જઉં છું ઘણા સમયથી, અને તમે તો મારી કરતા વર્ષો જૂના ઢસા જંકશનમાં રહેવાસી છો, તો આ ભાઈ જે રસોઈ બનાવે છે તેના બારામાં શું તમે કહેશો? એ ભાઈનું નામ શું છે? પહેલી વાત તો હસનભાઈ ઇબ્રાહીમભાઈ જલાલપુર વાળા છે, અને એ મુસ્લિમ સમાજની અંદર કોઈ પણ જગ્યાએ ક્યાંય રસોઈ બનાવવાની હોય તો એ પોતે સેવા આપે છે અને કોઈ પણ જાતનો એક પૈસો લેતા નથી। તેમજ હિન્દુ સમાજની અંદર ગરીબ માણસ હોય એને ત્યાં પણ એ રસોઈ કરે છે અને એનો પણ એક પૈસો પણ લેતા નથી। એટલે આ મુસલમાન સમાજમાં માનો કે રસોઈ એટલે ટૂંકમાં લગ્નનું હોય તો મફતમાં આવે છે કે પછી કેમ છે? હા, મુસલમાનનું લગ્નનું હોય તોય તે ક્યારેક પૈસા નથી લેતા, અને નિયાઝને પેટે તો કોઈ વસ્તુ નથી લેતા, રમઝાન પેટે કોઈ લેતા નથી। અને પેટ્રોલના પૈસા લે છે? પેટ્રોલના પૈસા પણ એ નથી લેતા, એનું પોતાનું પેટ્રોલ પાડીને જલાલપુરથી ઢસા જંકશનમાં આવે। ઢસા જંકશન, ઢસા ગામ, લીમડા, એવી રીતે આજુબાજુના રસનાળ, એવી રીતે આજુબાજુના ગામડાની અંદર આવે છે અને એક પૈસો પણ નથી લેતા। પોતે પોતાનું પેટ્રોલ પણ બાળે છે, દામનગર શીખે પોતાના પૈસા ટૂંકમાં આવે છે, એવું છું ને? હા। હસનભાઈ, તમે શું કહેશો? અલ્લાહના કરમ છે, સેવા જે કરો છો તમને કેવું લાગે છે? એને તો બહુ અલ્લાહના કરમ છે, કહું છું તો ખુદાએ એને મારા- ગોશ પાકના કરમ છે। કાલે મારા છોકરાઓને ખાવા કાંઈ ધ્યાન નહોતું, હા। નિયાઝનું કામ કરવા મળ્યું ને હા, પછી ખુદાએ ખૂબ બરકત આપી છે। મારા છોકરા ખૂબ સુખી છે। તમે કયા ગામમાં રહ્યો છો? જલાલપુર। અને એમના ઘરના જે હતા, હસનભાઈના ઘરના, તે કોરોનાની હાલતની અંદર ભાવનગર સિટી હોસ્પિટલની અંદર 11મા રોજે, રમઝાન મહિનાના 11મા રોજે એનો ઇન્તકાલ થયો અને એને ગોશ પાકનો દિવસ મળ્યો। આ સેવા કરવાથી, એમ નિયાઝ બનાવવાથી, નિયાઝની બરકતથી, એમ